હેલો બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીના અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ છે 14. તેનું નામ છે સાકરનો શોધનારો. પ્રશ્ન નંબર 1, વિકલ્પો. પહેલામાં બી, બીજામાં આવશે ડી, ત્રીજામાં સી, ચોથામાં ડી, પાંચમામાં સી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલામાં શાહી, બીજામાં સાકર, ત્રીજામાં રમકડા, ચોથામાં જાંબુડો. પ્રશ્ન નંબર 3, પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું. પ્રશ્ન નંબર 4, એક વાક્યના જવાબ લખો. પહેલામાં આવશે રંગના ડાઘ સાફ કરવા અંજન બ્લોટિંગનો ઉપયોગ કરે છે. બીજામાં આવશે અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ફમરડો અને ઝાડ કાઢીને પિતાને સોંપે છે. ત્રીજામાં આવશે અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. ચોથામાં આવશે આવું ભણતર કોણે કર્યું હશે એમ વિચારતા અંજન ખુરશી પર પડે છે ને એનો હાથ ટેબલ પર અડકતા શાહીનો ખડીયો થોડાઈ જાય છે. પ્રશ્ન નંબર 5, સવિસ્તાર ઉત્તર લખો. પહેલામાં આવશે અંજનને સતત વિવિધ પ્રકારના પ્રયોગો કરવાનું ગમે છે, પરંતુ તેના પિતાને અંજનની આ પ્રવૃત્તિઓ પસંદ નથી. તેઓ ઈચ્છતા હતા કે અંજન સતત ભણવામાં જ ધ્યાન આપે અને પરીક્ષામાં સારા માર્ક લાવે. આથી એકવાર તેઓ અંજનને થપ્પડ મારીને તેના રમકડા, ભમરડો, પૈડું વગેરે લઈ લે છે. આથી અંજનનો આનંદ મરી જાય છે અને તે બીમાર પડે છે. ત્યારે તેની નાની બહેન કિન્નરી પોતાને દોષિત માની અંજન પાસે બેસી રહે છે. રમવા પણ જતી નથી અને તેની માતા પણ દુઃખી રહે છે. બીજામાં આવશે અંજન શાળાના લેશનની ચિંતામાં ખુરશી પર બેસી પડે છે. ત્યારે અજાણતા ટેબલ પર હાથ અડી જતા લાલ શાહીનો કડિયો ઢોળાઈ જાય છે. ત્યારે અંજન વિચારે છે કે રંગોની વ્યાખ્યા યાદ કરવા કરતાં તો લાવ આ લાલ શાહીમાં વાદળી રંગ મેળવી ખાતરી કરી જો કે કયો રંગ બને છે. તે બ્લોટિંગ પેપર ઉપર બંને શાહી ભેગી કરી જુએ છે તો જાંબુડો રંગ બન્યો હતો. પ્રયોગ સફળ થતાં તે ખુશીથી નાચવા લાગે છે. પછી તે પીળા રંગ વિશે મથામણ કરવા લાગે છે. ત્રીજામાં આવશે અંજનથી અજાણતા ટેબલ પરનો લાલ શાહીનો ખડિયો ઢોળાય છે. ત્યારે તેમાં વાદળી રંગ ભેળવતા કેવો રંગ બને તેનો પ્રયોગ કરે છે. એમ કરતાં છતાં તેના કપડાં અને હાથ એ રંગથી ખરડાઈ જાય છે. એટલામાં તેની બહેન કિન્નરી ગણિતનો પ્રશ્ન પૂછવા આવે છે. ત્યારે અંજનને લાગે છે કે કિન્નરી પિતાજીને પોતાના તોફાનની ફરિયાદ કરી દેશે તો પિતાજી ગુસ્સે થશે. આથી કિન્નરી ત્યાંથી જતી રહે એ માટે તેના પર ખીજાય છે. ચોથામાં આવશે અંજનમાં બાળ સહજ કુતૂહલ વૃત્તિ છે. તેને વાંચીને માત્ર ગોખણપટ્ટી કરવી પસંદ નથી, પણ તે વાંચેલી બાબતનો પ્રયોગ કરી ચકાસીને સરળતાથી યાદ રાખી છે. રમકડાથી રમવું, ખરાબ થઈ ગયેલા વસ્તુઓનું રિપેરિંગ કરવું વગેરે તેને પસંદ છે. પરંતુ વય નાની હોવાથી આમ કરવા જતાં કંઈક ને કંઈક નુકસાન પણ થાય છે. આમ કરવામાં તે પરીક્ષાલક્ષી વાંચનમાં ધ્યાન પણ નથી આપતો. આથી અંજનની આ બધી પ્રવૃત્તિઓ નિખિલ રાયને પસંદ નથી. પાંચમામાં આવશે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે તેને આમ રૂંધી નાખવું યોગ્ય નથી. એને સાચા માર્ગે વળવા દેવો જોઈએ, જ્યાં અંજનનું જીવન વ્યક્તિત્વ હણાય નહીં, પણ પ્રભુ ચિંતે તે ત્યાં જાય, તેનો વિકાસ થાય તે તરફ તેને જવા દેવો જોઈએ. તો ચોક્કસ આ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે. પ્રશ્ન 6, યુક્તિ કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલામાં આવશે જવાબ અંજન બોલે છે અને પોતાને જ કહે છે. બીજામાં આવશે કિન્નરી બોલે છે અને અંજનને કહે છે. ત્રીજામાં આવશે કિન્નરી બોલે છે, અંજનને કહે છે.
ચોથામાં આવશે અંજન બોલે છે કિન્નરીને કહે છે. પાંચમામાં આવશે નિખિલરાય બોલે છે અને પોતાને જ કહે છે. પ્રશ્ન નંબર 7, સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં દરિદ્રતા, બીજામાં અંધકાર, ત્રીજામાં કંકાસ, ચોથામાં ઉમંગ, પાંચમામાં થોડું, છઠ્ઠામાં હંમેશા. પ્રશ્ન નંબર 8, પહેલામાં હોશિયાર, બીજામાં છાંયો, ત્રીજામાં ભરે, ચોથામાં ચેતન, પાંચમાં માંદો, છઠ્ઠામાં આવશે કડવો. પ્રશ્ન નંબર 9, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલામાં મિજાજ, બીજામાં અનિયંત્રિત, ત્રીજામાં બ્લોટિંગ, ચોથામાં વૈકુંઠ, પાંચમામાં થોથું, છઠ્ઠામાં ખુશમિજાજ. પ્રશ્ન નંબર 10, રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પહેલામાં આવશે અર્થ ચૂપ રહેવું. વાક્ય બનશે પોલીસે ચોરને ખૂબ જ માર્યા, પણ ચોરે તો જાણે મોંમાં મગ ભરી લીધા. બીજામાં આવશે ગરીબાઈ દૂર થવી. વાક્ય બનશે દળદળ પીટાવા માટે અનાજ પરિશ્રમ પ્રમાણે પરિશ્રમ એક માત્ર ઉપાય છે. ત્રીજામાં આવશે અર્થ મન ક્યાંય સ્થિર ન હોવું. વાક્ય બનશે વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓને મન વિતોમાં ભમતું હોય તેને પરીક્ષા સમયે ઉજાગરા કરવા પડે છે. પ્રશ્ન નંબર 11, ચટણી સુધારી ફરીથી લખો. પહેલામાં કિન્નરી, બીજામાં વૈકુંઠ, ત્રીજામાં બ્લોટિંગ, ચોથામાં કિલકિલાટ. પ્રશ્ન નંબર 12, કક્કાવલીના ક્રમમાં ગોઠવો. પહેલામાં ટપલી, બીજામાં તાવ, ત્રીજામાં થપ્પડ, ચોથામાં ભીત, પાંચમામાં માસ્તર અને છઠ્ઠામાં વર્ગ. પ્રશ્ન નંબર 13, સ્વર વ્યંજને જોડી શબ્દ બનાવો. પહેલામાં સાયકલ, બીજામાં માસ્તર, ત્રીજામાં પૈડું, ચોથામાં નસીબ. પ્રશ્ન નંબર 14, ધ્વનિઓ છૂટા પાડીને લખો. પહેલામાં આવશે પ પ્લસ અ પ્લસ ડ પ્લસ ખ પ્લસ આ. બીજામાં આવશે ઉ પ્લસ ન પ્લસ ડ પ્લસ આ પ્લસ ણ પ્લસ અ. ત્રીજામાં આવશે અ પ્લસ વ પ્લસ અ પ્લસ ત પ્લસ આ પ્લસ ર પ્લસ અ. ચોથામાં આવશે ફ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ પ્લસ દ પ્લસ અ. પાંચમામાં આવશે હ પ્લસ ઉ પ્લસ ન પ્લસ અ પ્લસ ર પ્લસ અ. છઠ્ઠામાં આવશે ત પ્લસ અ પ્લસ ડ પ્લસ અ પ્લસ ક પ્લસ ઓ. પ્રશ્ન 15, નીચેના શબ્દોના જોડકાના અર્થભેદ લખો. પહેલામાં પાણી છે તો જળ અને હાથ, બીજામાં સારું હોય તો સરસ અને માટે, ત્રીજામાં આવશે ચીર તો વસ્ત્ર અને લાંબુ. પ્રશ્ન નંબર 16, સમાસમાંથી વાક્યો ઓળખીને લખો. પહેલામાં 1-2 નીચે અંડરલાઇન કરવાની છે અને લખવાનું છે સામે દ્વંદ્વ સમાસ. બીજામાં ટેબલ ખુરશી નીચે અંડરલાઇન અને દ્વંદ્વ સમાસ. ત્રીજામાં કાળા ધોળા નીચે અંડરલાઇન અને દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 17, તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો. જવાબ આવશે મને પુસ્તકો વાંચવાનો શોખ હોવાથી શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી વાંચું છું. તાજેતરમાં મેં સરસ્વતીચંદ્ર નવલકથા વાંચી હતી. આ નવલકથાના 4 ભાગ છે. ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી રચિત. આ નવલકથામાં પાત્ર વૈવિધ્યનું એટલું બધું છે કે આપણા વાસ્તવિક જીવનમાં પણ આપણે આતા પાત્રો જોતા હોઈએ છીએ. જો કે આ કથા વર્તમાન સમયની નથી, પરંતુ તેમાં તાત્કાલિક સમયમાં સમાજનું તાદ્રશ્ય નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે સ્ત્રી શિક્ષણની કલ્પના પણ થતી ન હતી એવા સમયમાં વિદ્યાચતુર પોતાની બંને પુત્રીઓને શિક્ષિત કરે છે. પ્રથમ ભાગમાં સુંદર રીતે વાર્તામાં મંડાણ કર્યા છે. બીજા ભાગમાં ગૃહસ્થય જીવન, વિષમતા અને વિચિત્રતા વર્ણવી છે. ત્રીજા ભાગમાં તત્કાલીન રાજકીય સ્થિતિ, રાજનીતિને રજૂ કરવામાં આવી છે. ચોથા ભાગમાં જીવનનું તત્વજ્ઞાન પ્રસ્તુત થયું છે. આ નવલકથા પરથી ફિલ્મ અને સિરિયલ પણ બની ચૂક્યા છે. પ્રોજેક્ટ વર્ક સંપ્રદાયજમ શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. એક જંગલ હતું, અત્યંત રમણીય અને હરિયાળું. આ જંગલ અનેક પશુઓ અને પક્ષીઓનું નિવાસ સ્થાન હતું. આ જંગલની એક વિશેષતા હતી કે અહીં બધા જ પશુઓ અને પક્ષીઓ હળી મળીને રહેતા હતા. સુખ દુઃખમાં એકબીજાને મદદરૂપ થતા હતા. સર્વત્ર પ્રેમ અને શાંતિ હતા. પરંતુ એક દિવસ આ શાંત વાતાવરણ ઢોળાઈ ગયું જ્યારે શહેર બાજુ ફરવા ગયેલા જગ્ગુ વાંદરાએ જંગલમાં
જંગલમાં આવી સભા બોલાવી સમાચાર આપ્યા કે શહેરના લોકો આ જંગલ કાપવા આવવાના છે. અહીં શહેર જેવી ઊંચી ઊંચી બિલ્ડિંગો તેઓ બનાવવા માંગે છે. સસલું, હરણ, કાબર, કબૂતર આ બધા તો સમાચાર સાંભળતા જ ફફડવા લાગ્યા કે હવે શું થશે? આમે જંગલો ઓછા છે, તેમાં જો આ જંગલ પણ કપાઈ જશે તો આપણે સૌ ક્યાં જઈશું? સભામાં કોલાહલ થવા માંડ્યા. જ્યારે જંગલના રાજા સિંહ ત્રાડ પાડીને બોલ્યા, તમે લોકો ડરો નહીં, આપણે બધા જ શક્તિશાળી છીએ. આવવા દો એ શહેરીઓને, આપણે સૌ સાથે મળીને એ લોકોને ભગાડી દઈશું. સિંહે કીડી, મધમાખી, હાથી, ઘોડા, કાગડા, શ્વાન, શિયાળ, વાનર સૌને કામગીરી સમજાવી દીધી અને બધાને સંતાઈ જવા સૂચના આપી. બીજા દિવસે 15-20 માણસોનું ટોળું કુહાડી સાથે આવ્યું. જેવા તેમણે વૃક્ષ ઉપર પ્રહાર કરવા કુહાડી ઉગામી કે મધમાખીનું ઝુંડ તેના પર તૂટી પડ્યું. હાથી સૂકા લાકડા તેમના પર નાખવા માંડ્યો. કીડીઓ તેમના પગમાં ચડકા ભરવા લાગી. કાગડાઓ તેમના માથામાં ચાંચ મારવા લાગ્યા અને શ્વાન ભસતા ભસતા તેમની પાછળ દોડ્યા. બધા જ માણસો કુહાડી ફેંકી ઊભી પૂંછડીએ નાસી ગયા. સિંહે બધાને શાબાશી આપી. ફરી બધા પ્રાણીઓ પ્રેમથી હળી મળીને સંપીને રહેવા લાગ્યા. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 14મો પાઠ સાકરનો શોધનારોથી પૂરો થાય છે. અને બાળ દોસ્તો, આવા જ અમારા અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.